સ્વાગત છે મારા રસોડામાં। આજે હું બનાવવાની છું સેવૈયા, જેને શીરકોરમા પણ કહેવાય છે। તો તેના માટે મેં અહીં એક કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી લીધેલું છે। હવે તેનામાં મેં ઘરની બનાવેલી ઘઉંની સેવ યુઝ કરી છે। તમે ઘરની બનાવેલી સેવ ના હોય તો બજારમાં તૈયાર મળે છે તે પણ યુઝ કરી શકો છો। સેવ આ રીતની ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને હલાવવાની છે। હવે તેનામાં 2 કપ જેટલું ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે અને હલાવે જવાનું છે। એક ઉભરો આવે તેના પછી ગેસને મીડિયમ ફ્લેમ પર કરી અને 5 થી 10 મિનિટ સુધી ચડાવવાનું છે, જ્યાં સુધી સેવ આપણી સારી રીતે ચડી ના જાય। આ સ્ટેજ પર તમે માવો પણ એડ કરી શકો છો, તે કમ્પ્લીટલી ઓપ્શનલ છે। સેવ ચડી જાય એટલે હવે તેનામાં 1 કપ જેટલી ખાંડ એડ કરવાની છે અને થોડો ઇલાયચી પાવડર એડ કરવાનો છે। તમને વેનીલા ફ્લેવર ભાવતો હોય તો તમે વેનીલા એસેન્સના 2 થી 3 ટીપા આ મિક્સરમાં એડ કરી શકો છો। હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું છે। મિક્સર ઠંડુ થઈ જાય એટલે હવે તેને એક કાચના બાઉલમાં ટ્રાન્સફર કરી અને તેને ફ્રીઝ કરવા મૂકવાનું છે 1 થી 2 કલાક માટે। 2 કલાક પછી સેવૈયા બારે કાઢી અને તેને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી અને ઠંડી સર્વ કરો। તો તૈયાર છે મારી સેવૈયા। નાઉ ઇટ્સ ટાઈમ ફોર અ ટ્વિસ્ટ। 1 કપમાં મેં અહીં સેવૈયા લીધી છે અને તેનામાં 1 ચમચી જેટલો મેંગો પલ્પ એડ કરી અને તેને મિક્સ કરી લીધું છે અને ઠંડી સર્વ કરી છે। મારી આ રેસીપી તમને ગમી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।